નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે આપણે કે સમગ્ર દેશભરમાં વર્તમાન શાસનમાં એક મુદ્દા પર વધારે ચર્ચા કરવામાં આવતી હોય છે, અને એ છે કે સરકાર દ્વારા એવી ઈચ્છાશક્તિ જોવા મળી રહી છે કે ખાનગીકરણને વધારે પ્રોત્સાહન આપવામાં આવતું હોય। આ પ્રકારના ઘણીવાર દ્રશ્યો આપણને સામે આવતા જોવા મળ્યા હોય, અને અત્યારે એ પણ બાબત ચર્ચા કરી રહ્યા છે કે આરબીઆઈ દ્વારા એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેમાં આરબીઆઈની ગાઈડલાઈન જોવા મળી રહી છે કે હવે જે સહકારી મંડળીઓ છે, એટલે કે સરકારી મંડળીઓ અને સહકારી બેંકોની અંદર મર્જ કરવામાં આવે તેવી એક ગાઈડલાઈન જોવા મળી રહી છે। થોડા સમય પહેલાં આપણે જોયું છે કે રાષ્ટ્રીયકૃત બેંકોને પણ મર્જ કરવાની ઘટનાઓ આપણા દેશમાં જોવા મળી છે, અને હવે આરબીઆઈ દ્વારા જ્યારે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે સહકારી મંડળીઓને સહકારી બેંકોમાં મર્જ કરવામાં આવે તેની ગાઈડલાઈનનો દિલીપ સંઘાણી વિરોધ કરતા જોવા મળ્યા છે, કે જેઓ ઓલ ઇન્ડિયા ફેડરેશનના જ પ્રમુખ જોવા મળી રહ્યા છે, દિલીપ સંઘાણી, કે જેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તેમણે જણાવ્યું છે કે આરબીઆઈની જે નીતિ છે, આરબીઆઈનું જે વલણ છે તે સહકારી મંડળીઓની વિપરીત વલણ જોવા મળી રહ્યું છે। સહકારી મંડળીઓ કે સહકારી માળખાને ખતમ કરવાની કોશિશ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે દિલીપ સંઘાણીને। તેમણે વિરોધ દર્શાવ્યો છે। તેમણે ત્યાં સુધી કીધું છે કે અમે સરકારને કહીશું કે આરબીઆઈ પર દબાણ કરવામાં આવે અને આ ગાઈડલાઈને રદ કરવામાં આવે, અને તેમનું કહેવું છે કે બેંકોને મર્જ કરવાની સત્તા ન હોવી જોઈએ, રાજ્ય સરકારોને પણ આવી સત્તા આપવી જોઈએ। સહકારી માળખું આ રીતે ખતમ થઈ જશે અથવા તો ખતરામાં જોવા મળી રહ્યું છે તેવી ચિંતા વ્યક્ત કરી હતી દિલીપ સંઘાણીએ। આની પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે અભિમન્યુ મોદી અને પરસોત્તમ પીપરિયા જોડાયા છે, કે જેઓ સીઈઓ છે સૌરાષ્ટ્ર કચ્છ અર્બન બેંક ફેડરેશનના સીઈઓ છે। આ બંનેનું સ્વાગત છે ચર્ચામાં। અચ્છા પરસોત્તમભાઈ, આપને પૂછવા માંગુ છું કે આ જે ગાઈડલાઈન છે કેટલી વ્યાજબી છે આરબીઆઈની? સર, આ જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જી, એ રિઝર્વ બેંકને કેટલાક સ્ટેટોએ એવી ભલામણ કરી હા, યસ, કે જે ડિસ્ટ્રિક્ટ બેંકો છે જી, એને સ્ટેટ બેંકમાં, અને જ્યાં સ્ટેટ બેંક જે સ્ટેટમાં ન હોય જી, ત્યાં ડિસ્ટ્રિક્ટ બેંકમાં મર્જર કરવા માટેની, ભળી જવા માટેની પરવાનગી આપે। જી, આ પરવાનગી અગાઉ યુસીબી માં હતી, અને જી, યુસીબી એકબીજામાં ભળતી, જી, એ જ પેટર્ન ઉપર એમને હા, માંગણી કરેલ, અને એ બરાબર, માંગણીને આરબીઆઈ ગ્રાહ્ય રાખી છે। જી, જી, એટલે જી, યસ, મારી દ્રષ્ટિએ આ છે એ કોઈ કમ્પલસરી નથી। જે બરાબર, બેંકને ભરવું હશે એ જ ભરી શકશે, બાકી આમાં કોઈ કમ્પલસરી બાબત નથી। અને નહીં જી, પરસોત્તમભાઈ, આમાં સહકારી મંડળીઓનું શું? મંડળીઓ બેંકોમાં મર્જ કરવાની વાત કરી છે? નહીં, એવી વાત નથી કે મંડળીની બાબત જ નથી, મંડળીને મર્જ કરવાની બાબત નથી। સહકારી ડિસ્ટ્રિક્ટ બેંકો છે એ સ્ટેટ બેંકમાં મર્જ થઈ શકે। બરાબર, જી, જે રાજ્યમાં સ્ટેટ બેંક નથી એ જી, ડિસ્ટ્રિક્ટ બેંકમાં મર્જ થઈ શકે, અને એ બરાબર મર્જ છે, કરવા માટે પણ એના ક્રાઇટેરિયા આપ્યા છે। જી, એફએસડબલ્યુ હોવું જોઈએ, હા, એટલે હા, વેલ ફાઇનાન્સ બેંક હોય, વેલ મેનેજ જી, બેંક, વેલ ફાઇનાન્સ એન્ડ મેનેજ બેંક હોય, એફએસડબલ્યુ, જી, જી, બિલકુલ, એ બેંક જ એમાં ભરી શકશે। એનું જી, એનપીએ 7% થી નીચું હોવું જોઈએ, એની યસ, યસ, નેટવર્ક હોવી જોઈએ, આ બધી ઘણી ઓકે, બાબતો છે। અને બેંક હા, ઈચ્છશે તો પણ આ બધી બાબતો ધ્યાને લઈને જ આરબીઆઈ મંજૂરી આપશે। તો પણ એટલે પરસોત્તમભાઈ, આપ મારી કહો છો કે દ્રષ્ટિએ સહકારી મંડળીઓને કોઈ, એટલે પરસોત્તમભાઈ ફરી વાર સ્પષ્ટીકરણ કરવા માંગુ છું કે સહકારી મંડળીઓને કોઈ લેવા દેવા નથી? ના, આમાં સહકારી મંડળીઓને ભેળવાની કોઈ વાત નથી। તો દિલીપ સંઘાણી કયા સહકારી આધાર પર આવું કહી રહ્યા છે? ડિસ્ટ્રિક્ટ બેંકોને સ્ટેટ કોઓપરેટિવ બેંક સાથે ભેળવાની વાત છે આ તો સર્ક્યુલરમાં। પરસોત્તમભાઈ, દિલીપ સંઘાણી શા માટે આ પ્રકારની પ્રતિક્રિયા આપતા નજરે પડી રહ્યા છે? એમણે એવું કેમ કીધું કે સહકારી મંડળી છે એ ખતરામાં આવી જશે? હવે એનો શું વ્યૂ છે અને જી, શેના માટે કીધું હોય, જો એ તો મને ખબર નથી એનું નિવેદનની, પણ બરાબર, મારી દ્રષ્ટિએ જે સર્ક્યુલર આવ્યો છે, હજી ગયા વીકમાં જ આ સર્ક્યુલર આવ્યો છે, હા, યસ, યસ, એટલે યસ, એ સર્ક્યુલર અન્વયે તો મેં અભ્યાસ કરેલો છે, તો એ આ જ છે કે ઓકે, ડિસ્ટ્રિક્ટ બેંકો છે એ ભરશે। અચ્છા ડિસ્ટ્રિક્ટ અભિમન્યુભાઈ, બેંકો, આપની પ્રતિક્રિયા શું લાગે છે એવું આપને? થઈ શકે આડકતરી રીતે, હા, લિસન મી સર, એવું થઈ શકશે ઓકે, ઓકે, કે ડિસ્ટ્રિક્ટ બેંકની જે સભ્ય બેંકો છે, પેક્સ મંડળીઓ છે, જી, 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 એ પણ એ ડિસ્ટ્રિક્ટ બેંકની પછી હેઠળ આવશે એમ। એટલે બરાબર, જી, યસ, યસ, એટલી સંઘાણી સાહેબની વાત સાથે હું આડકતરી રીતે એ ભરશે એ સહમત છું। એટલે ડિસ્ટ્રિક્ટ હા, બેંક છે એ જો સ્ટેટ બેંકમાં ભળે તો હા, ડિસ્ટ્રિક્ટ બેંક હેઠળની જે પેક્સ મંડળીઓ છે એ ઓકે, પણ સ્ટેટ કોઓપરેટિવ બેંકની જ મંડળીઓ કહેવાય પછી। તો આ મંડળીઓ ખતમ થવાની શક્યતા કેટલી, પરસોત્તમભાઈ?
ના, મારી દ્રષ્ટિએ આમાં મંડળીઓ ખતમ થઈ શકશે નહીં, અચ્છા, એવી કોઈ બાબત નથી. બરાબર છે. મંડળીઓ ખતમ થઈ શકે એવી બાબત નથી, હમ પણ જે બેંકોને ભળવું હશે અને હા એ કોઈ નબળી બેંક એટલે હોય ને ફરજિયાત કોઈને નથી, એવું મરજિયાત હોય કે નબળી બેંકને બેઠી કરવા માટે આવે. એક સારી બેંકમાં ભરી જવું છે, તો એ પણ શક્ય બનશે. મારી દ્રષ્ટિએ તો આ રીતે લાભ થશે. ઓકે ઓકે ઓકે. યસ યસ, અભિમન્યુભાઈ આપની પ્રતિક્રિયા શું છે? વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. દિલીપ સંઘાણીએ આ ગાઈડલાઇન્સ આવી ત્યારબાદ મીડિયામાં એક પ્રતિક્રિયા આપી. એમણે ચિંતા વ્યક્ત કરી કે આરબીઆઈ નું એવા દાખલા છે ભૂતકાળમાં કે આરબીઆઈ છે સહકારી બેંકોને કે સહકારી મંડળીઓને કંઈક અલગ જ પ્રકારનું વલણ દર્શાવતી હોય છે. કારણ કે એમણે એક ઉદાહરણ આપ્યું હતું કે ખેડૂતોના છોકરાઓને વિદેશમાં ભણવા જવું હોય તો સહકારી બેંકો જે સબસિડી આપવાની વ્યવસ્થા હોય છે એ સહકારી બેંકો માટે આપવામાં નથી આવી, પણ જો નેશનલાઇઝ બેંકો હોય એમાંથી સબસિડી મળે છે. એટલે આ પ્રકારનો ભેદભાવ પણ એમણે ઉજાગર કર્યો છે. અભિમન્યુભાઈ, શું કહેશો આપ? આમાં એવું છે કે અત્યારે તો પહેલી વાત કે આરબીઆઈ નું ખાલી નામ હોય છે, આરબીઆઈ નો ફાઇનલ સંચાર ક્યાં છે એ આપણને ખબર છે. આ પહેલી વાત. બીજી વાત એ કે જો ખરેખર સહકારી મંડળીઓને સહકારી બેંકો સાથે મર્જ કરી દેવામાં આવતી હોય અથવા તો એવો કોઈ નિર્ણય લેવાનો હોય, જો અને તોની વાત છે, આપણને ક્લિયર ખબર નથી. જો જી જી એવું હોય તો એ વાત સાથે હું બહુ સહમત નથી. કારણ કે જી એ જી. સ્થાનિક સ્તરે પશુપાલકો, હા યસ, ખેડૂતો. જીનિંગ મિલોના પણ મંડળીઓ હોય છે, ફૂલ જી જી જી. ઉત્પાદક તેલીબિયાની આખી મંડળીઓ હોય છે. એટલે આવી હા આવી યસ. ઘણી બધી તમને ખબર છે પંચમહાલમાં આદિવાસીઓની મંડળી પણ છે. હા એટલે બરાબર. હા, સ્થાનિક સંસ્કૃતિ સાથે આખું જોડાયેલી મંડળી એનું છે. સ્થાનિક અર્થતંત્ર જોડાયેલું હતું એ મંડળીઓ સાથે. અને જી હવે જી જી. તમે એ કોઈ પણ નિર્ણય દ્વારા ડિસ્ટ્રિક્ટ બેંક ને સ્ટેટ બેંક એક થવાની હોય કે કંઈ પણ જી થવાનું હોય, એના દ્વારા જો મંડળીઓ ઉપર અસર પડશે અને જી એ જી જી. મંડળીઓ ધીમે ધીમે વિખેરાઈ જશે, તો હમ. આ ગ્લોબલાઇઝેશનની જે બહુ ખરાબ સાઈડ ઇફેક્ટ છે ને, એ એમાંની એક ગણાશે કે તમારે બધું નહીં યુનિફોર્મ કરી દેવું છે, બધું સેન્ટ્રલાઇઝ પણ કરી દેવું છે. પણ અભિમન્યુભાઈ જેમ પરસોત્તમભાઈ એવું સ્પષ્ટીકરણ કર્યું હમણાં કે મંડળીઓને જી, કોઈ વાંધો નહીં આવે, એમાં કોઈ લેવા દેવા નથી. પણ તો બહુ આરબીઆઈ સારું. જરા ગાઈડલાઇન્સ ની વાત કરી તો આરબીઆઈ કીધું કે આને રાજકીય નિર્ણય નહીં સમજવો અથવા રાજકીય બાબત નહીં સમજવી. આનો અર્થ આપણે શું સમજવો? કારણ કે એક બાજુ એવું કહે છે કે રાજકીય નહીં સમજવો અને દિલીપ સંઘાણી પોતે પ્રતિક્રિયા આપવા માટે આવે છે. હવે સર, આની પહેલા આરબીઆઈ ના અમુક ગવર્નરોએ અચાનક એનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા રાજીનામા આપ્યા જ છે. રાજીનામું તો આપી શું દીધા છે. હા એ રાજકીય પરિસંચાર નહીં હોય? એટલે જી આરબીઆઈ જી. રાજકારણ થી મુક્ત છે એવું એ ભ્રમ છે, ઓકે. એવું માનવા કોઈ સ્થાન નથી. યસ, પરસોત્તમભાઈ કંઈક તમે કહેતા હતા. સર, હું એટલું કહીશ જી. કે આ મર્જર છે અને આ હા સ્વૈચ્છિક મર્જર છે. ઓકે. મર્જરના ફરજિયાત નથી, કેટલાક મરજિયાત છે. કારણો હોય છે સર. મર્જર જી. માટેના કેટલાક કારણો હોય છે. જ્યારે હમ બેંક વીક થાય અને હમ. બેંક ચલાવવા માટે જ્યારે સક્ષમ ન હોય, જી ત્યારે જી જી. બેંક પાસે મર્જર સિવાય કોઈ ઉપાય હોતો નથી. બરાબર છે. અગાઉ યસ. આપ જાણો છો સર કે જી. મનમોહન સિંહજીની સરકાર હતી ત્યારે હા યસ. ઘણી ડિસ્ટ્રિક્ટ બેંકોને સહાય આપવામાં આવેલ અને બંધ જી જી જી. પડેલી ડિસ્ટ્રિક્ટ બેંકોને ઊભી કરવામાં આવેલ. બરાબર છે. ત્યારે પણ કમિટી નિમી અને કેટલાક સૂચનો કરવામાં આવેલ. એટલે ગુડ હા યસ. ગવર્નન્સ માટે થઈને એ સૂચનોની અમલવારી પણ કરવામાં ઓકે. આવી રહી છે અત્યારે. તો પરસોત્તમભાઈ એક અત્યારે સવાલ તમામ બીજો થઈ રહ્યો ડિસ્ટ્રિક્ટ છે. બેંકની પરિસ્થિતિ બહુ સારી છે. જી જી જી. પરસોત્તમભાઈ, મારો સવાલ એ છે કે હા, જરૂરિયાત શા જી માટે સર. ઊભી થાય છે? ડિસ્ટ્રિક્ટ બેંકોને મર્જર કરવાની જરૂરિયાત શા માટે ઊભી થાય? સર, એ ડિસ્ટ્રિક્ટ બેંકે નિર્ણય કરવાનો છે, સરકારે નિર્ણય નથી કરવાનો. એ પણ એની જરૂરિયાત શા માટે ઊભી થાય? બેંકની હાલત કફોડી થઈ ગઈ હોય જરૂરિયાત એટલા માટે? ત્યારે ઊભી થાય પોતે ચલાવવા માટે સક્ષમ ન હોય કે ઓકે. એની નેટવર્ક છે એ માઇનસમાં જઈ રહી હોય, જી જી. તો ગવર્મેન્ટ ફરજિયાતપણે એ મર્જર કરે. કારણ કે નવા હમ. સુધારા પ્રમાણે હવે ગવર્મેન્ટ મર્જર કરી શકશે. તો બરાબર છે. યસ. બેંક પોતે પણ એ નિર્ણય લઈ શકે. યસ યસ યસ. પણ પરસોત્તમભાઈ, ધારો કે જો આપે કીધું કે ફરજિયાત કરી પણ શકે સરકાર, અને જો કરવામાં આવે તો આપને લાગે છે સર, કે એક ફરજિયાત વિકલ્પ ખુલી રહ્યો છે? નહીં, બે વચ્ચે ડિફરન્સ છે સર. જી. ફરજિયાત ક્યારે કરવામાં આવે કે એનું નેટવર્ક માઇનસ થઈ જાય, ઓકે. એ ચલાવવા માટે કોમ્પિટન્ટ નથી,
ડિપોઝિટનું ઇરોઝન થાય, આવી જી. બધી ગંભીર સમસ્યા જે બેંકમાં સર્જાણી હોય ઓકે. તો ઈ બેંકને સારી બેંક સાથે મર્જર કરી હા. શકશે. હવે પેલા આવી બરાબર છે. જોગવાઈ નહોતી, બંધ કરવાની જોગવાઈ હતી. હવે આ હા, yes. નવી જોગવાઈ નથી, સારી આવી છે, મર્જર કરી મર્જર શકશે. કરવાનું. નહીં પણ આપણે શું લાગે પરસોત્તમભાઈ, મર્જર પગમાં થવાનું ભેળવી પ્રમાણ દેશે. કેટલું છે અત્યારે ગુજરાત રાજ્યની અત્યારે વાત કરીએ કોઈ તો? મર્જર થવાનું પ્રમાણ નથી સાહેબ. અચ્છા, એવું છે. હું આપને કહું, શહેરી બેંકોમાં કોઈ મર્જર થવાનું પ્રમાણ નથી. જે હતું એ માધવપુરા પછી જેટલા મર્જર થવાના હતા એ હા, yes. 2005-13 સુધીમાં થઈ ગયા સર. જે બેંકો વીક હતી એ એક બીજી બેંકમાં મર્જર થઈ ગઈ. જ્યારે ડિસ્ટ્રિક્ટ બેંકની બાબતમાં હવે કોઈ ડિસ્ટ્રિક્ટ બેંક નબળી નથી, બધાય સક્ષમ છે, બહુ સારી રીતે કામગીરી કરી રહી છે. એટલે હવે મર્જર થવાની કોઈ શક્યતાઓ મને લાગતી નથી. હા, જે બેંકોએ સ્વેચ્છાએ થવું હોય તો એમાં કોઈ રોકી શકે નહીં. પણ પરસોત્તમભાઈ, બીજી એક શક્યતા અને પૂછી રહ્યો છું સ્વેચ્છાએ આપને કે થવું હશે તો આમાં એ ખાનગી બેંકોને આર્થિક રીતે નહીં, સ્વેચ્છાએ પરસોત્તમભાઈ, થવું હોય સવાલ તો છે. એ આર્થિક રીતે કોમ્પિટન્ટ હોવી ઓકે. જોઈએ. પણ એક સવાલ એ છે પરસોત્તમભાઈ કે આપણે લાગે છે કે આમાં ખાનગી બેંકોને અવકાશ આપવા માટેનો પણ પ્રયત્ન હોઈ શકે? સાહેબ, આ સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં ભળવાની વાત છે. જી જી જી. ખાનગી બેંકોમાં જોવા માટે તમારી વાત સાથે હું સમજ છું. યુસીબી જે અર્બન કોઓપરેટિવ બેંકો છે હા, yes. એ બેંકોને ખાનગીકરણમાં જોવા માટે આડકતરી રીતે દબાણ થઈ રહ્યું છે, સીધી રીતે ઓકે. નહીં. બરાબર છે. દાખલા તરીકે અમારે અર્બન કોઓપરેટિવ બેંકો છે તો એમને જી જી જી. ધિરાણમાં હમણાં કેટલાક રિસ્ટ્રિક્શન લાગ્યા. 25 લાખ ઉપર ધિરાણ અમારે 50% હા, yes. લોન પોર્ટફોલિયો થી વધારે ન હોવું જોઈએ. આવા બધા જી જે જી. રિસ્ટ્રિક્શન છે એ જે જી જી. સ્મોલ ફાઇનાન્સ બેંકના જે રિસ્ટ્રિક્શન છે એમાં અમને મૂકી દીધા છે. બરાબર. એટલે અમે અત્યારે દાખલા તરીકે મારો સીડી રેશિયો 62% હતો. એ જી સીડી જી જી. રેશિયો અત્યારે 60 ની અંદર, એટલે કે 52-53% આવીને ઉભો રહી ગયો. એનાથી પણ નીચો આવીને ઉભો રહી ગયો. એટલે અમારી પ્રોફિટેબિલિટી ઉપર ઘણી અસર થઈ રહી છે. એ યુસીબી નો પ્રશ્ન છે અત્યારે. બિલકુલ બિલકુલ. જ્યારે આ તો પેક સાથે જોડાયેલી છે અર્બન કોઓપરેટિવ ઓકે. બેંકો, સોરી Yes, yes. ડિસ્ટ્રિક્ટ બેંકો. એટલે મને એમ લાગે છે કે એમાં આ તબક્કે એવું કોઈ હોઈ શકે નહીં. અભિમન્યુભાઈ, આમાં આપને બીજો કોઈ ઉદ્દેશ દેખાઈ રહ્યો છે આ પ્રકારની ગાઈડલાઇન્સમાં, જેમાં પરસોત્તમભાઈ એક સહમતિ દાખવી કે ખાનગી બેંકોને અવકાશ મળવા માટેની વાત હોઈ શકે છે? હા, આ એક છૂપો ઉદ્દેશ હોઈ શકે. અને બીજી વાત એ છે કે 2014 થી બધી જ બેંકો, આખા ભારતની વાત કરું છું, ખાલી ગુજરાતની નહીં કે કોઓપરેટિવ નહીં કે ડિસ્ટ્રિક્ટ નહીં કે ગ્રામીણ નહીં, બધી જ બેંકોનું પરફોર્મન્સ, એમનું એનપીએ, નોન પરફોર્મિંગ એસેટ્સ નું વધી રહેલું પ્રમાણ, એ બધું બહુ ભયજનક સ્તરે પહોંચ્યું છે. જી જી જી. હા, yes. અને જે પારદર્શિતા પેલા પણ બહુ કૌભાંડો થયા છે, પેલા પણ બહુ કેમ હતા, પણ હવે જે પ્રમાણ વધ્યું છે એ બહુ ચિંતા. હા, યસ. બોલો પરસોત્તમભાઈ. સર, કોઓપરેટિવ બેંકોની હાલમાં કામગીરી બહુ સરસ છે અને નેશનલાઇઝ બેંક કરતા અમારું એનપીએ નીચે છે સર. અને નહીં, મારો સવાલ બીજો છે હવે પરસોત્તમ. મારો સવાલ એ છે આરબીઆઈ ને લઈને છે. આપને લાગે છે કે કોઓપરેટિવ બેંકો અને રાષ્ટ્રીય બેંકો જે છે, નેશનલાઇઝ બેંકો છે, એમાં આરબીઆઈ નું બંને માટે અલગ અલગ વલણ જોવા મળી રહ્યું છે, ભેદભાવ જોવા મળી રહ્યો છે? કોઓપરેટિવ બેંકો માટે અલગ અને રાષ્ટ્રીય બેંકો માટે અલગ? સર, આપને કહું, બેંકોનો નેચર જોવો જોઈએ. આપણા દેશની અંદર 3 પ્રકારની બેંકો છે. જી જી જી. જે રાષ્ટ્રીયકૃત બેંક છે એ સમાજવાદી આધારિત કામ કરી રહી છે. બરાબર છે. જ્યારે પ્રાઇવેટ બેંકો છે મૂડીવાદી વિચારધારા હેઠળ કામ કરી રહી છે. સહકારી બેંકો છે એ સર્વિસ, સેવા આધારિત કામ કરી રહી છે. એટલે ત્રણેયના નેચર જુદા છે સર. જે નેશનલાઇઝ બેંકો છે એને પોતાની મૂડી હોતી નથી. પોતાનું જે કઈ નફો થાય એ ડિવિડન્ડ સ્વરૂપે સરકારને આપી દે છે. પણ પરસોત્તમભાઈ, આરબીઆઈ નું માપદંડ છે એ નેશનલાઇઝ બેંકોની સામે જેવું હોય છે એવું જ કોઓપરેટિવ બેંકો સામે હોય છે આરબીઆઈ નો માપદંડ? બધા લગભગ જેને કહેવાય કે એક સરખા થઈ રહ્યા છે. અને એ આરબીઆઈ એ દિશામાં આગળ વધી રહી છે કે કોઈ પણ બેંકને કોઈ પણ પ્રકારના અલગ ફેસિલિટી ન આપવી. હા, બરાબર. અને બધા જ બેંકોને બધા નિયમો લાગુ પડે
હા એ બાબતે બેંક બહુ ઝડપથી રિઝર્વ બેંક ઝડપથી આગળ વધી રહી છે સર. એના હિસાબે જ આ બધા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. ઓકે, પણ પરસોત્તમભાઈ આપ ઘણી બધી સારી માહિતી આપી રહ્યા છો એટલે સવાલ બીજો પણ થઈ રહ્યો છે. જે કોઓપરેટિવ જી બેંકોમાં એવું હોય છે ખરી કોઓપરેટિવ બેંકોમાં કે ખેડૂતોના છોકરાઓને વિદેશમાં ભણવા જવા માટે લોન અપાય તો સબસિડી મળતી નથી, આરબીઆઈ ના પાડેલી છે, અને નેશનલાઇઝ બેંકોમાં સબસિડી આપવામાં આવે છે? એકદમ સાચી વાત. કારણ કે અમને ઓકે, શૈક્ષણિક સબસિડી નથી. અચ્છા, હકીકતમાં એ બધા હોય જ. બરાબર. એટલે અમને જે ઇન્ડસ્ટ્રી એ પણ મળતી ન હતી. હવે એમાં અમને દાખલ કરવામાં આવ્યા છે. એની હા પ્રોસિજર યસ, છે. સ્ટાફ નીચે જી પેલા જી, અમારે રજીસ્ટર થવું પડે. આ બધી બરાબર છે, પ્રોસિજર છે. એટલે એ જી, પ્રોસિજર કરી અને ઇન્ડસ્ટ્રીઝમાં અમને સબસિડી મળવા પાત્ર થઈ ગઈ છે. અને અમારી બરાબર છે, રજૂઆત પણ છે ફેડરેશન લેવલથી કે જી અમને જી જી, પણ શૈક્ષણિક સબસિડી મળવી જોઈએ. એમાં ભેદભાવ ન હોવો જોઈએ. અને ઓકે, આરબીઆઈ નું આ કામ નથી સર. આ હા કામ યસ છે યસ, એ ગવર્મેન્ટ કામ છે. અચ્છા, ઓકે, ગવર્મેન્ટે સબસિડી આપવાની છે, હા આરબીઆઈ બરાબર આપવાની છે, નથી. એટલે આમાં આપણે આરબીઆઈ ને બરાબર છે. દોષિત નહીં તો ગણી શકીએ. અભિમન્યુભાઈ બહુ બહુ મોટી ગવર્મેન્ટે શંકા દૂર અમને થઈ છે એમાં અભિમન્યુભાઈ. હા એક મિનિટ હે પરસોત્તમભાઈ, અભિમન્યુભાઈ શંકા દૂર થઈ રહી છે. દિલીપ સંઘાણીએ જે નિવેદન આપ્યું એમાં એક ઉદાહરણ આપ્યું હતું એમણે કે ખેડૂતોના છોકરાઓને આ રીતે સબસિડી આમાં નથી મળતી, નેશનલાઇઝ બેંકોમાં મળે છે, એટલે આરબીઆઈ નું હા પોતાનું વલણ આવું છે એવો આક્ષેપ એમણે કર્યો દિલીપ સંઘાણીએ. તો આ આરબીઆઈ તો નું નહીં, સરકારનું સરકારનો વિષય વલણ થઈ છે ગયો. સાહેબ. આરબીઆઈ સબસિડી આપવાની હોતી જ નથી સર. આ નહીં નહીં, આપણી વાત સબસિડી નથી. છે એ સરકાર આપે. પરસોત્તમભાઈ આપે હા બહુ સારી માહિતી આપી, એટલે મારો સવાલ અભિમન્યુભાઈને છે. અભિમન્યુભાઈ, અહીંયા તો સરકારને વચ્ચે લાવવાની વાત છે, એટલે દિલીપ સંઘાણીના આક્ષેપમાં પણ શંકા જોવા મળી રહી છે. હા હા હા, છે. હજી આખું પિક્ચર ક્લિયર નથી થતું. સરકાર હા પણ એની વાત સાથે અને આરબીઆઈ પણ એની પૂરી સ્પષ્ટ લાગે એવું કઈ વાત હજી સુધી તો આપણી પાસે નથી આવી. એટલે થોડોક સમય જાય પછી ખબર પડે કે સરકાર શું કરવા ધારી રહી છે અને આરબીઆઈ શું કરવા માટે ધારી રહી છે. ના, સબસિડી ઓકે બાબતે તો અભિમન્યુભાઈ, સર હજી જી જી જી, સર, જી બોલો સર. બોલો, બોલો પરસોત્તમભાઈ. સબસિડી બાબતે તો ક્લિયર છે. હા એ સબસિડી છે સરકાર, એ આરબીઆઈ નો વિષય નથી. આરબીઆઈ બરાબર છે, બેંકની રેગ્યુલેટરી ઓથોરિટી છે. જી જી જી, સબસિડી ગવર્મેન્ટ જુદી જુદી સ્કીમ હેઠળ આપતી હોય છે. એમાં બરાબર છે, ક્યારેક છે ને બ્યુરોક્રેટ, એમાં સરકારની દાનત નથી હોતી એવું પણ નથી હોતું. પણ જી જી જી. બ્યુરોક્રેટ જે છે નહીં નહીં એમાં પરસોત્તમભાઈ, કોઓપરેટિવ બેંક આપણા જવાબથી એક બાબત સ્પષ્ટ થઈ રહી છે, કારણ કે દિલીપ સંઘાણી પણ રાજકીય વ્યક્તિત્વ છે. એમણે જે આરબીઆઈ પર જે નિર્દેશ કર્યા કે આરબીઆઈ નું વલણ આવું છે, એમાં અત્યારે સ્પષ્ટ ચિત્ર આવી રહ્યું છે તમારા જવાબથી કે સરકારનો વિષય હોય એમાં આરબીઆઈ ને કોઈ લેવા દેવાના, અને આરબીઆઈ ના વિષયમાં સરકારને કોઈ લેવા દેવાના હોય. આ સ્પષ્ટીકરણ થઈ રહ્યું છે. તો જી સર, આપની વાત જી સાચી સર. છે, પણ મારો હવે બીજી બાબત એ જાણવી છે પરસોત્તમભાઈ કે કોઓપરેટિવ બેંકોમાં અત્યારે એનપીએ ની સ્થિતિ શું છે? એ બગડતી જઈ રહી છે કે પછી સારી છે? સાહેબ, અન્ય સેગમેન્ટની બેંકો કરતા કોઓપરેટિવ બેંકોની એનપીએ ની સ્થિતિ સારી છે સર. જી જી જી, અને હાલની પરિસ્થિતિ જો તો હમ કોઓપરેટિવ બેંકોમાં એનપીએ હમ, કંટ્રોલમાં છે. અને ઓકે, એનપીએ ના નોર્મ્સ છે સાહેબ, એની ઉપર હું આપને એક પ્રકાશ પાડું કે અમે જી જી, લગભગ કોઓપરેટિવ બેંકો છે ને પૂરતી સિક્યુરિટી સાથે ધિરાણ કરે છે. ઓકે, અમારે યસ, બિલકુલ, વિધાઉટ સિક્યુરિટી ધિરાણ બહુ ઓછું હોય. હા યસ, અને અને ઓવર વેલ્યુએશન પણ ન હોય. બરાબર એટલે છે, કોઓપરેટિવ બેંકો છે ને, હવે અગાઉ જે બનાવો બન્યા એટલે બરાબર. કોઓપરેટિવ બેંકો અત્યારે બહુ ફૂકીને ચાલે છે. પણ અને પરસોત્તમભાઈ, કોઓપરેટિવ મારી બેંકોમાં દ્રષ્ટિએ સરકારની ગેરંટી વાળી લોન જે હોય છે, પરસોત્તમભાઈ, સરકારની જે જામીન વાળી જે લોન જોવા મળે છે, એમાં એનપીએ ની શક્યતા વધારે ખરી? સાહેબ, સરકારે કોઈ પણ સેગમેન્ટમાં જામીનગીરી આપી નથી, એક પણ ઓકે, લોનમાં. અચ્છા, સરકારની કોઈ જામીનગીરી ન હોય. હા, એટલું ખરું કે સરકારની સબસિડી હોય છે. દાખલા જી તરીકે જી, હમણાં સબસિડી હોય જે છે, હા યસ, માનનીય મુખ્યમંત્રી શ્રી એ હા સ્વનિર્ભર યસ, યોજનાઓ જે જાહેર કરી, એમાં જી જી જી, બેંકોએ બહુ મુક્ત મને લોનો આપી છે ને. યોજના સારી બરાબર, હતી અને બેંકોને હમ એક બિઝનેસ પણ સારો મળ્યો છે. એટલે એ અચ્છા યોજના એમાં સારી પણ, હતી અને અચ્છા સહકારી એ બેંકોએ સેગમેન્ટમાં એનપીએ થવાની શક્યતા કેટલી? મારી દ્રષ્ટિએ નથી સર. હમ, બહુ રેગ્યુલર આવે છે સાહેબ. દાખલા મારી બેંકની જો હું વાત કરું જી તો જી જી, સારી રિકવરી છે, એમાં કોઈ ઇસ્યુ નથી. અને બીજી બેંક હોય તોય
અમારા ગ્રુપમાં ચર્ચા થતી હોય એવું કોઈ સ્લીપેજ એવું મોટા પ્રમાણમાં કોઈ સ્લીપેજ નથી. જે સામાન્ય હોય એ હોઈ શકે. પણ પરસોત્તમભાઈ, સબસિડી વાળી લોનમાં સિક્યુરિટી કોઓપરેટિવ બેંક થોડી માંગશે. હે સબસિડી વાળી લોનમાં કોઓપરેટિવ બેંક સિક્યુરિટી માંગશે? સર 2 લાખ ઉપરની લોનમાં સિક્યુરિટી માંગે જ છે. અચ્છા, ઓકે. અને બીજું કર સર, બેંકે સિક્યુરિટી લેવાની નથી. મોર્ગેજ 2 લાખ નીચેની 1 લાખની લોનમાં સિક્યુરિટી લેવાની નથી અને લીધી પણ નથી. પણ બેંકે જે લોન આપી છે જેને રિપેઇંગ કરવા માટે કોમ્પિટન્ટ હોવા જોઈએ. એટલે 2 જામીન તો લીધા જ છે અને જામીન છે એ સધ્ધર છે. ઓકે, બરાબર. એટલે સધ્ધર જામીન સાથે આપવામાં આવેલી લોન છે. બિલકુલ, બરાબર. એટલે મારી દ્રષ્ટિએ કોઈ એવું નથી કે બેંકે એનું ડ્યુ ડિલિજન્સ કર્યું નથી અને બેંકે જેમ આવે એ રીતે લોન આપી દીધી એવું નથી. બેંકે જેની માનસિકતા ભરપાઈ કરવાની છે એવી જ વ્યક્તિઓને લોન આપી છે. ઓકે પરસોત્તમભાઈ, હવે મારો સવાલ અભિમન્યુભાઈ છે. અભિમન્યુભાઈ, આપણે ઘણીવાર કોઓપરેટિવ બેંકોમાં પણ જોયું છે કૌભાંડ, અને હમણાં તમને મહારાષ્ટ્રમાં ખબર છે પીએનબી બેંકમાં જે થયું, લોકોના નાણાં ફસાઈ ગયા, ત્યારે આરબીઆઈની કઈ એટલી જબરજસ્ત કે સખત ભૂમિકા જોવા ન મળી. આપને શું લાગે છે કે લોકોનો ભરોસો કેટલો રહેશે પછી કોઓપરેટિવ બેંકો માટે? એ તો જયારે આપણા ઉપર બહુ મોટી માનવ સર્જિત રાષ્ટ્રીય આપદા આવી હતી, ઉદાહરણ તરીકે નોટબંધી, તો ત્યારે પણ કઈ કોઓપરેટિવ બેંકમાં શું થયું છે. પરસોત્તમભાઈ, મારો આપને સવાલ એ છે કે આ જે અત્યારે ગાઈડલાઇન્સ છે એ આપે કીધું કે ફરજિયાત નથી, મરજિયાત છે, તો સ્વૈચ્છિક છે, પણ આપના મતે શું લાગે છે કે આવી કોઈ જરૂરિયાત છે ખરી કોઓપરેટિવ લેવલ પર? સર, કેટલીક બેંકોએ રિઝર્વ બેંકને રજૂઆત કરી છે. અહીંયાથી તો આ બાબત ઉદ્ભવેલી છે અને સર્ક્યુલરની શરૂઆત જ ત્યાંથી છે કે અમને કેટલીક બેંકોની રજૂઆત મળેલ છે કે અમને પણ મર્જરની સવલત આપવામાં આવે. આ માંગણી છે એ સ્ટેટની જ છે. ઘણા સ્ટેટે રજૂઆત કરેલી છે, બેંકની સ્ટેટે, કે ભાઈ આ બેંકને મર્જર થવા માટેની તમે પરવાનગી આપો. એટલે એ પરવાનગી આપવા માટેની માંગણી અનુસંધાને રિઝર્વ બેંકે ગાઈડલાઇન્સ બહાર પાડી છે. હવે એ ગાઈડલાઇન્સ બહાર જે પાડવામાં આવેલ છે એ કમ્પલસરી નથી, નંબર 1. નંબર 2, એને મર્જ થવો હશે તો રિઝર્વ બેંક પરવાનગી આપી દેશે એવું નથી. એના ઘણા આકરા ધોરણો છે. FSWM ની અંદર એના ધોરણો એને પરિપૂર્ણ કરવા જોઈશે. નહીં, પણ પરસોત્તમભાઈ, આરબીઆઈ ની આ ગાઈડલાઇન્સ, પરસોત્તમ, બીજો એક સવાલ છે, આ ગાઈડલાઇન્સ છે એને રદ કરવા માટે કેન્દ્ર સરકાર આરબીઆઈ પર દબાણ કરી શકે? હા, એટલે ગાઈડલાઈન કરવા માટેનું પણ સરકારે જ કીધું છે અને રદ કરવા માટે સરકાર તો બધું કરી શકે સર. બરાબર છે. હા, પણ મારી દ્રષ્ટિએ રદ કરવા જેવું કઈ છે નહીં. બરાબર, યસ, કારણ કે સ્વૈચ્છિક છે એટલે રદ કરવા જેવું કોઈ છે નથી. ફાયદો શું, મારે એ જાણવું જોઈએ કે રદ કરવાથી ફાયદો શું? આના લાભ અને અલાભ બે ચર્ચવા જોઈએ. નહીં, આપણો જે સવાલ છે દિલીપ સંઘાણીને પૂછવાની જરૂર છે કે એના રદ કરવાથી લાભ શું છે, પણ એમણે જે શંકાઓ વ્યક્ત કરી એમાં અત્યારે ઘણું બધું આપના જવાબથી સ્પષ્ટીકરણ થઈ ગયું છે. ભલે કહેવાતું હોય કે રાજનીતિનું સ્વરૂપ ના હોવું જોઈએ, પણ દિલીપ સંઘાણી પ્રતિક્રિયાથી જ જાણે રાજકીય પ્લેટફોર્મ પર આ મુદ્દો મુકાઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે, તેવું ફલિત થઈ રહ્યું છે. એવું તો આપણે નહીં કહી શકીએ સાહેબ. આપે કીધું એટલે ઘણા જવાબોનું સ્પષ્ટીકરણ થયું છે, પણ દિલીપ સંઘાણીએ જે નિવેદન કર્યું છે એના પરથી ઘણા શંકા અને સવાલો ઉભા થઈ રહ્યા છે આ મુદ્દાને લઈને. હવે મીડિયાના માધ્યમથી આમ ઘણા બધા સવાલોના જવાબ મેળવવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે. સમયની અવધિ અહીંયા નડી રહી છે, ચર્ચાને અહીંયા સમાપ્ત કરી રહ્યા છે. ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.